किसी को गिराया न खुद को संभाला, कटा जिंदगी का सफर धीरे धीरे, जहां आप पहुंचे छलांगे लगाकर, वहां हम भी पહોંચે મગર ધીરે ધીરે. આવી રહ્યા છે અમારા બાળકો. મજા આની છે. ફૂલ લાઈટ રાખજો ભાઈ, મને આ ફોલો બંધ કરી દો. હા, આ બાળકોને જોવાનો આનંદ એટલા માટે અલગ છે. આમ તો ભાવભીની આંખોથી કહીએ સ્વાગત છે, અને સ્નેહ વિના કંઠેથી કહીએ સ્વાગત છે. કુમકુમ અક્ષત પુષ્પ બધા ઉપચાર નર્યા, આ શુભમના રસદાર સ્વર્ગમાં સ્વાગત છે. શુભમની ખાસિયત જ આ છે. આપણી વચ્ચે આ જે નાના નાના બાળકો છે, આ બાળકો જે અભ્યાસ કરે છે, કેજી સેક્શનના, સિનિયર કેજી સેક્શનના બાળકો છે, આ બાળકો જ્યારે શાળામાં અભ્યાસ કરે છે ત્યારે ગર્વ સાથે હું કહી શકું કે જે મેં હમણાં જ કહ્યું કે રસીલાબેનનો 30 વર્ષના અનુભવનો નિચોડ આ બાળકોના અભ્યાસક્રમની અંદર અત્યારે ચાલુ છે. 1999થી શરૂ થયેલી આ સંસ્થા 25 વર્ષની સેવા રાજકોટની અંદર આપે છે, જેને આપણે કહીએ છીએ સિલ્વર જ્યુબિલી, મતલબ રજત જયંતિ મહોત્સવ. અને આ બાળકો જ્યારે કેજીનું બાળક, મેં મારી સગી આંખે જોયું છે કે આરામથી એમનું ન્યૂઝપેપર રીડિંગ કરતા હોય છે. કેવી રીતે? કારણ કે એ અભ્યાસક્રમની ડિઝાઇન કરી છે. એનસીએફએ તો બહુ પાછળથી કહ્યું, પણ એ પ્રમાણે વાસ્તવિક રીતે ગીજુભાઈ બધેકાની કેળવણી શું છે, એ કેળવણીને સાર્થક કરતા, એ કેળવણીના શબ્દને સાર્થક કરવા માટે સતત શુભમ સ્કૂલ વર્ગખંડોની અંદર પ્રયત્નશીલ હોય છે. કેજીએફ તમે બધાએ જોયું છે, તમને ખ્યાલ છે કે માના એક શબ્દ માટે એની મા એમ કહે છે કે મારે આ કરવાનું છે, અને દીકરો સાંભળે છે, અને દીકરો માની તકલીફને સહન નથી કરી શકતો. અને એ સમયે અમે તો આ બાળકોના માધ્યમથી, બાળકોની અંદર તો એ રેડીએ જ છીએ, પણ કેજીએફનું જનૂનની સાથે સાથે એક મા માટે પોતાનું સંતાન શું કરી શકે છે એ આ બાળકોના માધ્યમથી તમે હવે નિહાળવા જઈ રહ્યા છો. જોરદાર તાળીઓથી ઉમંગ શુભમ સ્કૂલ રજૂ કરે છે. ઉમંગ ઉમંગ. આ કૃતિના ઇન્ચાર્જ સોનલબેન રામ કબીર માટે પણ જોરદાર તાળીઓ. 3, 2, 1. આની મજા છે, આનો જ આનંદ છે. અને એટલે જ કેજીએફની અંદર રહેલી જે બાબતો છે એ વિદ્યાર્થીઓની અંદર પહોંચાડવી, આ બે વસ્તુ છે, પોઝિટિવ અને નેગેટિવ. પણ અમે હંમેશા પોઝિટિવ સાઈડ જોઈએ છે કે બાળક કેવી રીતે મોટિવેટ થઈ શકે. यूं जमी पर बैठकर, यूं जमी पर बैठकर क्यों आसमान देखता है, अपने पंखों को खोल, जमाना सिर्फ उड़ान देखता है. એક બુલંદ હોસલો, અને એ પણ આટલા નાના નાના બાળકોની અંદર જો આપણે આપી શકીએ. અને એટલે જ અમે ગર્વ સાથે કહી શકીએ કે અમારા ટીચર્સ વર્ગખંડોની અંદર પણ બાળકને સતત મોટિવેટ કરવાનો એક પણ મોકો ચૂકતા નથી. અભ્યાસક્રમની સાથે સાથે રહેલી એક કવિતા ભણાવતા હોય, એ મેથ્સનો સમ કરાવતા હોય કે સાયન્સનો કોઈ પ્રયોગ કરાવતા હોય, આ દરેક બાબતની અંદર હંમેશા અમારા ટીચર્સ આ બાળકોની અંદર રહેલી જે ઉત્તમ સર્જનાત્મકતા છે એને કેમ બહાર લાવી શકીએ, કેવી રીતે એને મોટિવેટ કરી શકીએ. કારણ કે અત્યારે જજ્બો એક જ વાતનો છે, બાળકની અંદર રહેલી આત્મવિશ્વાસને જગાવવાની એક બહુ મોટી ઝુંબેશ. અને એના જ અનુસંધાને અમે માત્ર એજ્યુકેશનની અંદર રિઝલ્ટમાં અમે અવ્વલ છીએ એ વારંવાર તમને પ્રૂવ કરીને અમે બતાવ્યું છે, ને એ તો અમારી પરંપરા છે, એ કંઈ નવી વાત નથી. પરંતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ એ માત્ર વાતો નહીં. વી બિલીવ ઇન વર્ક, નોટ ઇન વર્ડ. અમે શબ્દોમાં ભરોસો નથી રાખતા, અમે કામમાં ભરોસો રાખીએ છીએ. આવી ટેગલાઇન સાથે શુભમની શરૂઆત થઈ છે. અને એટલે જ મને યાદ છે ગયા વર્ષનું એ ખેલ મહાકુંભનું પરિણામ પણ યાદ છે. લગભગ 58,000 રૂપિયા વિદ્યાર્થીઓએ એ વર્ષે, અને અત્યારે તો હજી હું તમારી સાથે બોલું છું ત્યાં સુધીમાં 50,000 તો જીતી લીધા છે. એટલે આટલા જ સમયની અંદર બે જ ખેલ મહાકુંભની અંદર 1,08,000 કરતા પણ વધારે રૂપિયા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે રમતની અંદર જીતીને પ્રાપ્ત કર્યા છે. અને જીત એટલા માટે કે શુભમ સ્કૂલના દરેક શિક્ષકોએ એમાં જહેમત ઉઠાવી છે. અને એના જ અનુસંધાને 25,000 રૂપિયા ગુજરાતના રમતગમત વિભાગે શુભમ સ્કૂલને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા છે કે તમે બાળકો માટે આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છો, તો આ 25,000 રૂપિયા ગુજરાત રાજ્યના રમતગમત વિભાગે આપે છે. એની પાછળનો શ્રેય જાય છે ઓનલી ફોર ટીચર્સ. તો એ ટીચર્સ માટે જોરદાર તાળીઓ તમારી એટલા માટે હોવી જોઈએ કે અમારા 250 શિક્ષકો, 250થી પણ વધારે શિક્ષકોની એક મોટી ટીમ છે.
અને એ ટીમ એક સાથે એક ટીમ બનીને કામ કરી રહી છે. આ દેશની અંદર ડોક્ટર્સની ચોક્કસ જરૂર છે, પણ એ ડોક્ટર્સ ત્યારે જ સારો બની શકે જ્યારે એક સારો શિક્ષક એની પાસે હોય. આ દેશની અંદર સારા એન્જિનિયર્સની જરૂર છે, સારા નેતાની જરૂર છે, પણ એ બધાની પાછળ સૌથી મોટો રોલ કોઈનો હોય તો એ છે શિક્ષક. અને એ જ શિક્ષકોને ધ્યાનમાં રાખી અમારા હવે પછીનું પરફોર્મન્સ આ વિદ્યાર્થીઓ કરવા જઈ રહ્યા છે. અમારા ટીચર્સને સપ્રેમ સમર્પિત કરવા જઈ રહ્યા છે. અને આ ટીમના ઇન્ચાર્જ અમારા હેતલ મેડમ છે. તો શુભમ સ્કૂલ રજૂ કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ. વાવ, સુપર! જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને વધાવી. આપણી વચ્ચે ચેતનભાઈ ચાવડા, પીએસઆઈ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટથી ઉપસ્થિત થયા છે. દિલુભાઈ વાંક, રિટાયર્ડ સેલટેક્સ ઓફિસર્સ આપણી વચ્ચે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થયા છે. શુભમ સ્કૂલ પરિવાર આપનો હૃદયથી હાર્દિક સ્વાગત કરે છે. હમણાં જ બહુ સરસ પરફોર્મ તમે જોયું, એક નાનકડો વિડીયો ક્લિપ પણ જોઈ કે ટીચર્સ શું છે. આ બાળકોના જીવનમાં, આપણા ખુદના જીવનમાં ટીચર્સનો કેવડો મોટો રોલ છે. અને એટલે જ ગુરુ કુંભાર શીશ કુંભ સમ, ઘટઘટ કાઢે ખોટ, અંદર હાથ સહાર દે, ઉપર મારે ચોટ. ગુરુ કુંભાર છે. અને કુંભાર જ્યારે માટલાને ઘડે છે અને માટલાના આકારને પરફેક્ટ કરવા માટે માટલાની અંદર એક હાથ રાખે છે અને ઉપરથી સહેજ સહેજ ટપલું મારે છે. જો કદાચ એકાદ ટપલું વધારે લાગી જાય તો અંદરનો એક હૂંફાળો હાથ એને સપોર્ટ આપે છે, એટલે આકારને પરફેક્ટ કરે છે. આટલી જ વાત તમે સમજી શકો છો, પણ અત્યારે શિક્ષક પાસેથી આ બધું લઈ લેવામાં આવ્યું છે. કદાચ નાની વાતમાં પણ બાળકને તમે એક થપ્પડ મારી શકો છો પેરેન્ટ્સ તરીકે, પણ જે આપણે ભણતા હતા શિક્ષકો કરી શકતા હતા એવું અત્યારે શિક્ષકો કશું જ કરી નથી શકતા. કારણ કે અત્યારે આપણી જે અપેક્ષાઓ છે, આપણી જે વાતો છે, આપણી જે મહત્વાકાંક્ષાઓ છે એ બદલાઈ છે. અને બદલાયેલા સમયની અંદર પણ એક શિક્ષક પોતાની કાબેલિયત કેવી રીતે વર્ગખંડોની અંદર સાર્થક કરે એ તમે સૌએ શુભમ સ્કૂલની અંદર મહેસૂસ કર્યું હશે. માણસ સ્નાન કરી શરીરને સંસ્કારે, ધોઈને કપડાને સંસ્કારે, રાંધીને ભોજનને સંસ્કારે, માણસ માથું ઓળે છે તો કેશને સંસ્કારે છે. માણસ જ્યારે એક હીરાને સંસ્કારે છે ત્યારે એક ચળકતું રત્ન આકાર લે છે. માણસ જ્યારે પોતાની બુદ્ધિને સંસ્કારે છે ત્યારે એમાંથી સાચું મનુષ્યત્વ આકાર લેતું હોય છે. અને સાચું મનુષ્યત્વ આકાર લેવા માટે બુદ્ધિને સંસ્કારવી જરૂરી છે. અને બુદ્ધિને સંસ્કારવાનું કામ એ માત્ર શિક્ષકો કરી શકે, બાકી કોઈની તાકાત નથી. અને હવે અત્યારે આપણે જીવીએ છીએ, તમને ખ્યાલ છે કે બહાર નીકળીએ છીએ, નકરું ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક, જુદા જુદા પ્રકારના પોલ્યુશનનો સામનો આપણે કરી રહ્યા છીએ. બહુ નજીકનો સમય એવો આવશે કે રાજકોટને પણ દિલ્હી જેવી હાલત મહેસૂસ કરવી પડશે. અને ધીરે ધીરે આપણે એ દિશામાં જઈ રહ્યા છીએ. બહુ ઝાઝા વર્ષોની વાર નહીં હોય. એટલું યાદ રાખજો કે અત્યારે તમારા સંતાનો જે અભ્યાસ કરી રહ્યા છે એટલે એમને બહુ ચિંતા જેવું નહીં રહે. પણ આ જ બાળકો જ્યારે હવે આવનારા સમયની અંદર 20-25 વર્ષના થશે, એ જ્યારે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરશે ત્યારે એમના બાળકોને એમની મમ્મી લંચ બોક્સ તો ચોક્કસ આપશે, પણ સાથે સાથે ઓક્સિજન બોક્સ પણ જરૂર સાથે સ્કૂલમાં લઈ જવા માટે આપવો પડશે. કારણ કે હવે વાતાવરણમાં ઓક્સિજન ઘટી રહ્યું છે, એમાં કુદરતનો કશો જ વાંક નથી. આપણે જ કંઈક એવું કરી રહ્યા છીએ કે આપણા થકી આપણને શું છે, એક સ્વાર્થ છીએ. પાણી આપણા ઘરે આવે છે તો બેફામ કેવો ઉપયોગ કરીએ છીએ, પણ એ જ પાણીની જો તકલીફ હોય તો એ પાણીને કેટલો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરીએ છીએ. જરૂર નથી છતાં પણ આપણે બધી જગ્યાએ સ્કૂટર કે કારનો ઉપયોગ કરીને આમથી આમ જઈએ છીએ. ફિઝિકલ એક્સરસાઇઝ થઈ શકે એવી સાયકલનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. અને અંતે ધીરે 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 એર પોલ્યુશન વધતું જાય છે. અને એર પોલ્યુશનનો સમય એવો આવશે કે જ્યારે બાળકને ઓક્સિજન લઈને, ઓક્સિજન માસ્ક પહેરીને, ઓક્સિજનની બોટલ લઈને સ્કૂલે ન જવું પડે એટલા માટે. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે સાહેબ આપણે આખું આભ ફાટ્યું હોય ને આપણે થીગડા મારીને શું કરશું? બધા કરે છે, બધા કરે છે તો આપણને કરવામાં શું વાંધો છે? હું તો ચોક્કસ એમ કહું છું, શુભમ સ્કૂલ પરિવાર વતી કહું છું, કારણ કે શુભમ સ્કૂલ આ વસ્તુ વિચારે છે કે આખો અંધકારથી ભરેલો ઓરડો હોય અને એક ખૂણામાં જો નાનકડો દીવો પ્રજ્વલિત કરો તો આખા ઓરડાને થોડોક પ્રકાશ આપશે, પણ એ ખૂણાને તો બહુ સરસ પ્રકાશ આપી શકશે. એટલે બાળક થકી અમે એવો પ્રયત્ન કરવા માંગીએ છીએ કે તમારા સુધી પહોંચે ને તમારાથી સમાજ સુધી એક સારો વિચાર પહોંચે. એટલે પોલ્યુશન ઉપર અમારા હવે પછીની સેકન્ડ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ
પોલ્યુશન ઉપર એક સરસ મજાનું પરફોર્મ લઈને આવી રહ્યા છે, જેમના ઇન્ચાર્જ ટીચર છે પલક મેડમ. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને આપણે આમંત્રિત કરીએ. એર પોલ્યુશન શુભમ સ્કૂલ રજૂ કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ. બહુ પહેર્યા માસ્ક, પણ એ જ હાલત ન થાય એટલા માટે આ બાળકો પરફોર્મ કરીને આપણને બતાવી રહ્યા છે. મેં તમને કહ્યું ને કે ડાન્સ તો ડાન્સ છે, પણ ડાન્સની સાથે સાથે એક સારો મેસેજ તમારા સુધી કેમ પહોંચાડી શકીએ, એક સારો સંદેશ કેવી રીતે પહોંચાડી શકીએ, એ બહુ જરૂરી છે. ફૂલ લાઈટ આપજો, ફૂલ લાઈટ. મજા આવે આ બાળકો જ્યારે સ્ટેજ ઉપર આવતા હોય તો પેરેન્ટ્સને જોવાનો લાવો કે કેટલો સરસ આમ પચરંગી યુનિફોર્મ પહેરી, ડ્રેસ પહેરીને આ બાળકો આવતા હોય. ડિયર પેરેન્ટ્સ, મારે ફરી તમારી સાથે એક વાત એ શેર કરવી છે કે આ સંસ્થાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી છે એની એક બાબત કોમન છે, એના સંસ્કારોમાં એ ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરે. જ્યાં જ્યાં પણ સમાજમાં તકલીફ છે, અને સમાજની તકલીફ ક્યાં છે તો કે આપણને ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. વેસ્ટર્ન કલ્ચરની અંદર હવે વૃદ્ધાશ્રમનું પ્રમાણ વધતું જાય છે. આ વૃદ્ધાશ્રમનું પ્રમાણ એટલા માટે વધતું જાય છે કે વિભક્ત પરિવારો થતા ગયા, સેપરેટ પરિવારો થતા ગયા, અને આ સેપરેટ પરિવાર ફરી સંયુક્ત પરિવારની ડેફિનેશનમાં આપણે કેમ આ સમાજની અંદર પાછા જઈ શકીએ, એ માટે સતત શુભમ સ્કૂલ પ્રયત્નશીલ હોય છે. અને એટલે જ આ જ્યારે દીકરા દીકરીઓ સેકન્ડ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓની અંદર પણ આ માનસની અંદર એ ઘુસાડવું જરૂરી છે કે આપણા માટે માનો રોલ શું કેટલો મહત્વનો છે, આપણા માટે પપ્પાનો રોલ કેટલો મહત્વનો છે. મેં હમણાં જ એક મારા ઇન્સ્ટાની અંદર એક રીલ બનાવીને મૂકી હતી કે બારખડી શીખવાડતી બા, બારખડી શીખવાડતી બા રખડી ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. नो मजा आई? मेरा ये मानना है कि कोई भी रिश्ता छोटा या बड़ा नहीं होता. मेरा ये मानना है कि कोई भी रिश्ता छोटा या बड़ा नहीं होता, मगर मेरी मां के सामने कोई खड़ा नहीं होता. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है. અહીંયા બેઠેલા વાલીઓને આ વિદ્યાર્થીઓના માધ્યમથી ચોક્કસ કહેવા માંગીએ છીએ શુભમ પરિવાર કે એક માં જ એવી છે કે જે તમારી રાહ જોઈને ખુલ્લી આંખોથી સૂતી હોય. मेरे इंतजार में खुली आंखों से बस वही सो सकती है, और माथा चूम कर मुकद्दर को बदलने का जादू बस उसी को आता है. એક વખત માં માથું બાળકનું ચૂમી લે તો બધા જ ટેન્શન આપોઆપ દૂર થઈ જાય છે. અને હા, हिसाब लगा कर देख लो, हिसाब लगा कर देख लो, दुनिया का हर रिश्ता आधा अधूरा निकलेगा, मगर मेरी मां का प्यार हर रिश्तों से 9 महीना ज्यादा निकलेगा. માં આપણને 9 મહિના વધારે પ્રેમ કરે છે, અને એ જ માં વિશેની વાત લઈને અમારા બાળકો હવે આવી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આ મધર થીમ વધાવીએ.